સૌપ્રથમ વાત કરીશું ગાંધીનગર મહાનગરપાલિકાની કમિટીઓને લઈને ભાજપમાં વિવાદ, સંગઠન અને ચૂંટાયેલા સભ્યોના ઈગોની લડાઈ ચરમસીમા પર પહોંચી છે। મેયર બનતાની સાથે જ મીરા પટેલે સંગઠનની અવગણના કરી હોવાની ફરિયાદ છે। સાથે જ ગાંધીનગરના નવા મેયરના વર્તનથી પ્રદેશ મહામંત્રી રજની પટેલ પણ નારાજ છે। સંગઠનની સૂચના છતાં ગાંધીનગર મનપાની સમિતિઓની જાહેરાત ના કરી સંગઠન અને મેયર મીરા પટેલના વિખવાદની ફરિયાદ પ્રદેશ સુધી પહોંચી છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે જોડાયા છે। હિરેન, જે ગાંધીનગરની અંદર અત્યારે વિખવાદ જોવા મળી રહ્યો છે ભાજપની અંદર, તે શું છે? જો ગાંધીનગર એટલે કે રાજ્યનું પાટનગર અને ત્યાં શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટીની અંદર વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે। એક તરફ સંગઠન છે તો બીજી તરફ નવનિયુક્ત થયેલા મેયર છે। મેયર બન્યા ત્યારે જે પહેલી સામાન્ય સભા મળી હતી ત્યારે મેયર મીરા પટેલે સમિતિઓની જાહેરાત કરવાની હતી, પરંતુ એ સમિતિઓની જાહેરાત ન થતા એ જ દિવસે એટલે કે 19/7/2024ના દિવસે ભારતીય જનતા પાર્ટીના ગાંધીનગર મહાનગરના શહેર રુચિર પટેલે આ જાહેરાત કરી હતી। એટલે કે સંગઠન દ્વારા સમિતિઓ, જે મહાનગરપાલિકાની સમિતિઓ છે તેની જાહેરાત કરવામાં આવી હતી। ત્યારબાદ ગત સોમવારે ફરી એક વખત સામાન્ય સભા મળી હતી। આ સામાન્ય સભાની અંદર જે સમિતિઓ જાહેર કરવામાં આવી હતી સંગઠન દ્વારા, એની અંદર જે નાના મોટા સુધારા હતા એ સુધારા કરી અને સામાન્ય સભાની અંદર તેને બહાલી આપવાની હતી, જાહેર કરવાની હતી, પરંતુ મીરા પટેલે ફરી એક વખત આ સમિતિઓ જાહેર ના કરી। જો કારણ જાણવામાં આવે તો સમિતિ જે બનાવવામાં આવી છે, મીરા પટેલનું કહેવું છે કે સમિતિની માન્યતા મેળવવા માટે થઈ અને રાજ્ય સરકાર સમક્ષ એ મૂકવામાં આવ્યું છે, જ્યારે અન્ય જેને ચેરમેન બનાવાયા છે, વાઇસ ચેરમેન બનાવાયા છે અને સભ્ય બનાવાયા છે, તેમજ ગાંધીનગર ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ રુચિર પટેલનું કહેવું છે કે સમિતિઓની જાહેરાત કરવા માટે સરકારની મંજૂરી લેવાની હોતી નથી। મીરાબેન પોતાનું ધાર્યું કરી રહ્યા છે અને એના કારણે સમિતિની જાહેરાત નથી કરતા। જોકે બંને પક્ષે એબીપી અસ્મિતાની ટીમ સાથે માત્ર મૌખિક વાત કરવામાં આવી છે। જ્યારે તેમને ઓન કેમેરા તેનું ઇન્ટરવ્યુ અથવા તો તેમની વાત મૂકવાનું કહેવામાં આવ્યું ત્યારે બંને પક્ષે ના પાડી છે। સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે અત્યાર સુધી ગાંધીનગર મહાનગરપાલિકા અને ગાંધીનગરનું જે સંગઠન છે એ એક સાથે ચાલતું હતું, પરંતુ મીરા પટેલ જે નવા મેયર બનાવવામાં આવ્યા છે તે અને સંગઠન અત્યારે સામસામે આવી ગયા છે। એક વાત એવી પણ આવેલી છે કે મીરા પટેલ એ અલ્પેશ ઠાકોરના ગ્રુપના છે, એટલે અન્ય જે ગ્રુપ છે ધારાસભ્યનું તે તેનાથી નારાજ છે અને એના કારણે બંને વચ્ચે વિખવાદ ચાલી રહ્યો છે। વિખવાદ એટલી હદે વધ્યો છે કે રજની પટેલ, જે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી છે, તેમણે પણ સૂચના આપી હતી કે આ સમિતિની મહાનગરપાલિકાની સામાન્ય સભાની અંદર જાહેરાત કરવામાં આવે, પરંતુ એ જાહેરાત કરવામાં નથી આવી, જેના કારણે તેઓ નારાજ પણ છે અને આ ફરિયાદ પ્રદેશ કક્ષા સુધી પહોંચી છે। મહત્વપૂર્ણ બાબત કે પ્રદેશમાંથી સૂચના હોવા છતાં પણ મીરા પટેલ જે ગાંધીનગરના મેયર છે એ પોતાની મહાનગરપાલિકાની આ 10 સમિતિઓની જાહેરાત નથી કરતા, જ્યારે કે સામાન્ય સભાના એજન્ડાની અંદર પણ એ વાત મૂકવામાં આવી હતી, છતાં એજન્ડામાં હોવા છતાં આ સોમવારે પણ તેમણે આ જાહેરાત નથી કરી। જી આભાર હિરેન, તમામ જાણકારી આપવા માટે।